પ્રવીણ રામ મોરે મોરો મારવા માટે આવશે, તૈયારી રાખજો। તંત્રની આખી પોલ ખોલી નાખી એમ છે, ભાજપ સરકારની આખી પોલ ખોલી નાખી એમ છે। પાદરડી ગામે એક આ નદીને પસાર કરતો અહીંયા બાજુમાં એક પુલ હતો, 2 વર્ષ પહેલાં તૂટ્યો। આ લોકોએ અનેકવાર રજૂઆતો કરી છતાં કોઈ પુલ રિપેર કરવા આવતું નથી, અધિકારી કોઈ આવતું નથી, ભાજપના નેતા આંટો મારવા આવતા નથી। બેન, આ તમારે રોજ આ રીતે સામેના ખેતરમાં આ રીતે જવું પડે? હા, રોજ। અને તમે ખડની ભારી વાળી વાત કરતા હતા, ખડની ભારી લઈને તમારે જવું, તો તમને બીક ન લાગે એમાં પડી જાવ? બીક તો લાગે, પણ હવે નો છૂટકે જવું પડે। આ લોકો બ્રિજ અહીંયા જે પુલ હતો એ તૂટ્યો પછી કોઈ આવ્યું નથી, નહીં, કોઈ આવ્યું એ રિપેર કરવા કોઈ આવ્યું નથી? નહીં। તો તમે જ્યારે જવું હોય ત્યારે આ રીતે બધા મહિલાઓ, એકલા નો રહે તો છોકરાને તેડીને જવું પડે, નાના છોકરાને તેડીને તમારે જવું તેડીને જવું, અને ભારીઓ લઈને જવું। ભારી લઈને જવું। 2 વર્ષના અંતે ત્યાં કોઈ રિપેર કરવા ન આવ્યું એટલે અહીંના સ્થાનિક ખેડૂતોએ આ નદીને પસાર કરવા માટે મજબૂરીમાં આ રીતે ઝાડમાં આ રીતે દોરડાઓ બાંધી અને આ રીતે ટાયર મારફત, જેમ બાપાજી છે એમ ટાયર મારફત આ નદીથી પેલી બાજુ પસાર કરે છે। ભાજપના નેતાઓ શું કરે છે? 2 વર્ષથી તમે ક્યાં સૂતા છો? તમને તમામને એક ચેતવણી આપું છું, તાત્કાલિક આ ગુજરાતની પરિસ્થિતિ, વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતની આ છે। ગુજરાતની લોકો એવા આત્મા જગાડવાની જરૂર છે અને તંત્રના અધિકારીઓને કહું છું, ભાજપના નેતાઓને કહું છું, તાત્કાલિક આમાં પુલમાં કામ થવું જોઈએ, અન્યથા તમારી ઓફિસમાં પ્રવીણ રામ મોરે મોરો મારવા માટે આવશે, તૈયારી રાખજો।